ભરૂચના લુવારા તેમજ આજુબાજુના ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. વરસાદી પાણીના નિકાલના પ્રશ્નનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી હતી. ભરૂચના લુવારાના ગ્રામજનો દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર લુવારા તથા વગુસણા ગામમાં પ્રવેશ દ્વાર તથા ગામની સીમની આજુબાજુ વર્ષોથી જૂની જુદી કાંસો આવી હતી અને આ કાંસો ખૂબ જ લંબાઈ તથા પહોળાઈ વાળી હતી અને આ જુદી કાંસો મારફતે વરસાદી પાણી તથા આજુબાજુ ખેતરોનું પાણી તથા આજુબાજુના ગામની સીમનું પાણી આ કાંસો મારફતે ખૂબ સરળતાથી વહી જતું હતું. હાલમાં લુવારા તથા વગુસણા ગામના પાટિયા પાસે નેશનલ હાઈવે ઓથોરિટી નંબર નેશનલ હાઈવે 48 પર એક ઓવરબ્રિજનું કામ ચાલુ કરવામાં આવ્યું છે અને આ ઓથોરિટી દ્વારા લુવારા તથા વગુસણા ગામમાંથી પસાર થતી કાંસોના પાણીના નિકાલની કોઈ પણ રીતે વ્યવસ્થા કરવામાં આવી નથી. આવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ભવિષ્યમાં વરસાદી પાણી તથા ખેતરોનું જમા પાણીનો નિકાલ થતો બંધ થઈ જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આ સમસ્યાના નિરાકરણની માંગ કરવામાં આવી અને કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. મૂળ રહેવાસી લુવારા મોહસિન આદમ પોચા આજ 26/12/24 ના રોજ કલેક્ટર સાહેબ ભરૂચશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છે. જે લુવારા ગામે વર્ષોની માંગણી બાદ એક બ્રિજ મંજૂર થયેલો છે, જેનું કામ ચાલુ છે. લુવારા ગામ 4 ગામોનું પાણી વરસાદી પાણીનો જે નિકાલ થતો હતો 20 ફૂટની જે જૂની ગટેરો છે, વર્ષો જૂની ગટેરો છે, તે હાલ પૂરતી બંધ જવાઈ રહેલી છે. એ ગટેરોનો અમને નિકાલ કરી આપવા અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છે. ખેડૂતો, પંચાયત બોડી, વગુસણા, ઉમરા લુવારાનું પાણી લુવારા થઈને જતું હોય તો હાઈવે પર જે 20 ફૂટની કાંસ હતી વરસાદી સરકારી જગ્યામાં જ હતી, એ જગ્યા બી કવર કરીને NH ઇન્ટરનેશનલ ઓથોરિટી જે બ્રિજ બનાવી રહેલી છે તે બ્રિજનું ઉપર એ ઢાંકી દીધેલી છે, જેની કોઈ જોગવાઈ નથી, કોઈ વ્યવસ્થા નથી. આવનારા દિવસોમાં વરસાદી પાણી લુવારાની અંદર ભરાય, 200 થી 250 મકાનોની વસ્તી હોય, નાના બાળકો હોય, કોઈ રોગચાળો ફાટે, રેલ થાય, આ તે એની બધી જિમ્મેદારીની અંદર અમને કોઈ હજુ નિરાકાર મળેલ નથી. આપ સાહેબશ્રીને મીડિયાના માધ્યમથી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે સ્થળ નિરીક્ષણ કરી તમે આની અમને કોઈ જોગવાઈ કરી આપો. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ.